હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? એક નવી કહાનીમાં ફરીથી આપનું સ્વાગત છે. હું તો એકદમ ગરીબ હતી ને આજે મારી પાસે પૈસા ને બધું જ છે ને હવે તો મારી મજાની લાઈફ છે. સાથે એવું તો શું થયું કે મને ખૂબ જ મજા આવવા લાગી. તમારે પણ આવી મજા લેવાની હોય તો આ મારી સ્ટોરી પૂરેપૂરી જાણવી પડશે. તો જાણીએ આ મારી સ્ટોરી. મારું નામ જાગૃતિ છે. મારી ઉંમર હાલ 30 છે. પણ જ્યારે હું 12મા ધોરણમાં હતી ત્યારની આ વાત છે. જ્યારે અમારા પરિવારમાં અમે ખૂબ જ ગરીબ હતા. કોઈ પણ વસ્તુ દુકાનમાંથી લાવવાની હોય તો ખૂબ જ તકલીફ પડતી. તેમાં તો કપડાં ને એવા વર્ષમાં એક જ વાર મળતા. બહુ જ ગરીબના લીધે મહેમાન આવે તો દુકાનમાંથી ઉધાર લાવવું પડતું. એકવાર અમારે ત્યાં મામા મામી લોકો ઘરે આવેલા હતા. ઘરે કંઈ પણ વસ્તુ ન હતી. મમ્મી મને જ લેવા મોકલે દુકાને હંમેશા. પણ ત્યાં આજે દુકાને એનો છોકરો હતો. હવે માંગવું કેવી રીતે ઉધાર? ને હવે કોઈ બીજો વિકલ્પ પણ ન હતો. માંગું કે રહેવા દઉં ઉધાર? એટલે જઈને પૂછ્યું કે તમારા પપ્પા નથી કે? ના, નથી, એ તો બહાર ગામ ગયા છે. શું કામ છે પપ્પાનું? ઉધાર જ જોઈએ છે, ઘર પર મહેમાન આવેલા છે તો. એ તો મારા બાજુ જોયા જ કરતા હતા. કારણ કે એનો છોકરો પહેલી વાર ઘરે આવેલો. એણે મને પહેલા જોઈ ન હતી. એ તો 2 થી 3 મિનિટ જોઈ જ રહ્યો. પછી એણે મને કહ્યું, એક શરત પર ઉધાર આપું. મંજૂર હોય તો બોલ. એના તારે પૈસા પણ આપવાના ને ખાતામાં પણ હું ન લખું. શું છે શરત? મેં કહ્યું. હું જેમ કહું એમ કરવું પડશે તારે. હા, સારું, એમ મેં કહ્યું. એણે મને અંદર બોલાવીને કહ્યું કે આ બધું ઘરનું કામ કરી દે, સાફ સફાઈ કરી દે ને એકદમ ચોખ્ખું. હું તો કરવા લાગી. કરતાં મને 1 કલાક થઈ ગયો. ત્યારે કામ પૂરું થયું. હું તો ખૂબ જ થાકી ગઈ હતી. એણે મારું કામ ગમ્યું. એણે મને જોઈતી વસ્તુઓ બધી જ આપી દીધી. ત્યારબાદ હું કાયમ દુકાન પર જાઉં તો એને રોજના જેમ પણ પૈસા હોય એટલા પૈસા આપીને લઈ આવું. એક દિવસ એણે મને કહ્યું, હું તને ખૂબ જ પસંદ કરું છું. તું મને પસંદ કરે છે કે? હું તમને વિચારીને કાલે જવાબ આપીશ, એવું મેં કહી દીધું. કાલે મેં પણ હા પાડી. કારણ કે એ એકદમ હીરો જેવો દેખાતા. એના પર પૈસા અને બધું હતું. હું પણ ઘરમાં હંમેશા ખુશ રહીશ એમ કરીને. સાચે જ આજે અમારા લગ્નને 10 વર્ષ થઈ ગયા. પણ અમે અમારા લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છીએ. આજે એક છોકરો છે ને હું તો હાલ દુકાનની માલિક થઈ ગઈ. હવે તો જે જોઈએ એ બિન્દાસ લઈ લઉં છું.